रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। स्वामीनारायण हरे हरे। आज पोष वद एकादशी है। श्री हरिचरम सागर पूर्व 10मुं तरंग 47मुं। ભગવાનનું સ્વરૂપ છે દિવ્ય છે, અમાયિક છે। એ અમાયિકના જોગથી આ માયિક જીવ છે ને એ પણ અમાયિક થઈ જાય, દિવ્ય થઈ જાય છે, અનાવરણ થઈ જાય છે। એવું અનેક જગ્યાએ દેખાય છે। પૂર્વે પણ એવું બનેલું છે। મીરાબાઈ દ્વારકાધીશની મૂર્તિમાં સમાઈ ગયા, સદેહ સમાઈ ગયા। પંચભૂતના દેહનું કોઈ આવરણ નીડ્યું નથી, ભગવાન સમાવી લીધા જે રીતે, પણ કોઈ માયિક પંચભૂતનું કોઈ અસ્તિત્વ પછી રહ્યું નહીં, દિવ્ય થઈ ગયું। સત્સંગમાં તો ઘણા દાખલાઓ છે, ડોસાતાય ને મોટા ભાઈ ને રત્ના ભગત ને ઘણા દાખલાઓ છે। કોઈ આવરણો નેડા નથી। માટે ભગવાન શ્રી હરિ આ સત્સંગ, આ સત્સંગના સંતો, હરિભક્તો, ભગવાન શ્રી હરિની પ્રતિમાઓ, ભગવાનનું ધામ કે ભગવાનના જે ચરિત્રો, એના વચન, આ બધું અમાયિક છે, દિવ્ય છે। અને એમને અમાયિક દિવ્ય સમજવા, એટલું જ નહીં, ભગવાનના સંબંધમાં આવેલા જે જે પદાર્થો, જે કંઈ જણસ, વસ્ત્ર હોય, ઘરેણા હોય, ચંદન હોય, પુષ્પ હોય, ભોજન હોય, ભગવાનને પીધેલા જળ હોય, પત્ર, ફળ, કંદ, મૂળ, અનેક વસ્તુ, પછી આનો સ્વામી કે કઈ લખતા પાર નો આવે। પશુ, પક્ષી, મનુષ્યો, વૃક્ષો, ઝાડો, પાડો, એનું કઈ પાર નથી।
કહેવાનું મિનિંગ એટલું છે કે શ્રીહરિના સંબંધથી, બસ અમાયિકના સંબંધથી, ભગવાનના સંબંધથી આ માયિક પદાર્થ પણ અમાયિક થઈ જાય છે. પણ જ્યાં સુધી આપણી દ્રષ્ટિ માયિક છે ને ત્યાં સુધી માયિક ભાવ રહી જાય છે દિવ્ય છે. પછી એના સંબંધે કરીને, સંતોના પ્રસંગે કરીને ભગવાનનો મહિમા જેટલો જેટલો સમજાતો જાય એટલી આપણી દિવ્ય દ્રષ્ટિ થતી જાય અને એટલું દિવ્ય પણ આવતું જાય. આમ કરતાં કરતાં સમ્યકપણે પણ દિવ્ય ભાવ આવે ખરો. પછી ભગવાન શ્રી હરિ ભુજનગરના હરિભક્તોને, ભુજવાસી ભક્તજનોના, નગરવાસીઓને દર્શન આપતા શ્રીહરિ બજારમાં ચાલ્યા આવતા હતા. નર નારી બધા જ પુરજનો દર્શન કરવા બજારે એક તારમાં ઊભા હતા, લાઈન બંધ. એ દુકાનોના જેટલા માળ હતા તેમાં ભરાઈને લોકો ઊભા હતા. તે ફૂલના હારની વૃષ્ટિ કરતા હતા અને જય 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 આવું જે બોલતા હતા તે જય ઘોષ ચો તરફ છવાઈ ગયો હતો. શ્રીહરિની સાથે ચાલતા સંતો, વર્ણિયો, પાર્ષદો, સવારી અને બીજા બાઈ ભાઈ જે કોઈ હરિભક્તો હતા તે બધા ફૂલોથી ઢંકાઈ ગયા હતા. ઉપરથી ફૂલની વૃષ્ટિ થતી હતી ને. અબીર અને ગુલાલ પણ ઉડતા હતા. તેનાથી એ બધી બજારો શોભતી હતી. તેને દેખીને બધા દેવતાઓ પણ વિસ્મિત થયા. એને આશ્ચર્ય થયું. બોલો દેવતાઓને. શ્રીહરિ આ રીતે પૂરની બહાર આવ્યા. વારંવાર બંદૂકોના અવાજ થતા હતા. જ્યાં સુંદરીભાઈનો બાગ હતો ત્યાં અદ્ભુત ભારે મંડપ કર્યો હતો. સુકારી શ્રીહરિ તેની આગળ અશ્વ ઉપરથી નીચે ઉતર્યા. મંડપની વચ્ચે જ જે ફૂલોનો હિંડોળો હતો ત્યાં આવીને તેના ઉપર બેઠા. સંતો હોરી, વસંત અને ધુમાર ગાતા હતા. પ્રેમથી ઝાંઝ અને મૃદંગ બગાડતા હતા. ત્યાં દિવ્ય રંગ જામ્યો. શોભાનો તો કોઈ પાર જ ન રહ્યો. અનંત ધામના જે મુક્તો હતા તે પોતાના ધામમાં સ્થિર રહી શક્યા નહીં. ત્યાંથી અહીં આવ્યા આ સુખ લેવા માટે. કારણ કે આ તો પ્રગટનું સુખ. શ્રીહરિની સભામાં અને સર્વે ધામ પરસ્પર એકાકાર્ય થઈ ગયા. બોલો. હા, ભગવાનની શ્રીહરિની સભા અને સર્વે ધામ એમ છે. ભગવાન શ્રીહરિની જે સભા હતી ને એ જ બધું ધામરૂપ થઈ ગયું. વાત એમ જ છે. જ્યાં ભગવાન બિરાજતા હોય ત્યાં ધામ. કેમ કે ધામ વિના ભગવાન રહ્યા નહીં. અને ભગવાન વિના ધામ રહ્યા નહીં. માટે જ્યાં ભગવાન બિરાજે ત્યાં જ અક્ષરધામનું મિથ. અને ભગવાનની સાથે ભગવાનની સેવામાં જે કાંઈ છે એ બધા મુક્તો. સામગ્રીઓ બધી દિવ્ય. માટે ભગવાન શ્રીહરિની જે સભા અને સર્વે ધામ એ પરસ્પર એકાકાર થઈ ગયા. એ ભૂમા પુરુષ અને શેષનું જે ધામ ત્યાં મુક્તો પણ ત્યાંના મુક્તો પણ આ સ્થાને આવી ગયા હતા. કયો શેષનું ધામ કયું? પાતાળ. ભવ બ્રહ્મા અને
ઇન્દ્રાદિ બધા દેવો પોતપોતાના ધામથી અહીં તત્કાળ પૂજાનો સામાન લઈને પૂજા કરવાને માટે આવ્યા. તેઓ વિચિત્ર પ્રકારના વિમાનમાં બેઠા હતા અને પોતાની સાથે જાત જાતના રંગ લાવ્યા હતા. એ અત્તરના સુગંધવાળા રંગના અલગ અલગ મોટા ઠામ ભરીને લાવ્યા હતા. આ ઉપરનું બધું આકાશ વિમાનોથી છાઈ ગયું હતું. વિમાનમાં રહેલી અપ્સરાઓ નૃત્ય કરતી હતી અને શ્રી હરિને રીઝવવા માટે ગાન કરતી હતી. આકાશમાં જેટલા વિમાન આવ્યા હતા તે શ્રી હરિએ તેટલા રૂપ ધારણ કર્યા. પછી જેની જેવી ભાવના હતી તેવું તેમને સુખ આપ્યું. લ્યો, જે દેવતાઓ પોતપોતાના વિમાન લઈને આવ્યા હતા, જેટલા વિમાનો હતા એટલા સ્વરૂપ ધારણ કરીને મહારાજ બધાની પૂજા ગ્રહણ કરી. ત્યાં જઈને કે એમની સાથે અપ્સરાઓ હતી ને, એ તો પછી અહીં સભામાં આવી શકે નહીં. મહારાજ ત્યાં ગયા. પણ જેની જેવી ભાવના હતી એમની પૂજા ગ્રહણ કરી અને ભગવાન એમને એવું સુખ આપ્યું. એ પોતપોતાના વિમાનમાં વિવિધ પ્રકારના ભોજન બનાવીને તેઓ લાવ્યા હતા. શ્રી હરિને ભાવથી જમાડ્યા અને અલૌકિક લાભ લીધો. તે સમયે જેની જેવી ભાવના હતી એ તેણે તેવી પૂજા કરી અને તે દેવોએ એ મનના ઘણા જ ઉમંગથી આરતી કરી. પૂજા કરીને પછી આરતી કરી. પછી તે સૌએ સ્તુતિ કરી કે અનંત અવતારોના મૂળ અવતારી આપે અદ્ભુત પ્રતાપ પ્રગટ કરવાની ઈચ્છાથી મનુષ્ય રૂપ ધારણ કર્યું છે. આપ સૂર્યના સમાન એક છો અને અનેક અવતારોના પ્રેરક છો. ભવ અને બ્રહ્મા આદિ બધા દેવો, શારદા અને શેષજી જે આવ્યા હતા તે સૌ ત્યારે કર જોડી અને જેવો પ્રતાપ દેખો તે પ્રમાણે બોલતા હતા. ભુજના જે સૌ હરિભક્તો હતા તેમણે ભેળા મળી શ્રી હરિ તથા સંતો વગેરેની માટે રસોઈ કરાવી હતી. એટલે તે હરિભક્તોનો જેવો ભાવ હતો તે પ્રમાણે ભાવથી તે ભોજન જેમાં એ મેંદાની સેવ બનાવી હતી. સેવલા એવું જે કહેતા હોય તે નૂડલ્સ તમારું અત્યારનું. પણ એ અમારે જૂના જમાનામાં જે સેવલા ખાતા ને એનું જે સુખ આવતું એ તમારે નૂડલ્સમાં ના આવે. એમાં જ ઓહાવે. પછી દૂધની સગવડ ન હોય તો પાણીમાં ઓહાવી નાખે, પણ દૂધ હોય તો દૂધમાં, અને પછી એમાંથી ઉપરથી નાખે ઘી સાકર. હા, દળેલી સાકર હોય. સાકરની અનુકૂળતા ન હોય તો ગોળ પણ નાખે. પછી એમાં ગરમ કરેલું ઘી નાખે ઉપરથી. એ હવારમાં બબે તાહાળા ખાઈ જાય. સમજ્યા? અને ઘી નાખ્યું એમ તપેલીને ધાર કરીને. અત્યારે તમે ભાત ખાવ તો એમાં ડાળી એટલી નથી લેતા, એના કરતાં ઓલામાં ઘી જાજુ હોય. સમજ્યા? તમારે નૂડલ્સ ને તો શું છે, આ બધાને તો આમ મોઢામાં નાખે ને તમતમું લાગે એટલે ખાય. ચટપટું અને પછી ચટપટું થાય. અનંત પ્રકારના ચામડીના બીજા ત્રીજા રોગ થાય.
હા, મને ચટપટું જ થાય ને. આહારો ભારે હતા પણ સત્વગુણી હતા. સમજ્યા? એનો પ્રારંભ થયો હોય ત્યારથી જ ગુણ એવો વ્રત હોય, સત્વગુણ જ વ્રત હોય. એ બેનો તેથી સેવલા ભણતા હોય ને તો એ કે ધોળ ગાતા હોય ને કે એ કંઈક ઉત્સવ જેવું હોય. સમજ્યા? એ આજુબાજુમાંથી દેરાણી જેઠાણી નળન બીજા આજુબાજુ વાળાને એમ ભેગા થયા હોય. એક દિવસ આની ઘેરે પ્રોગ્રામ કરે બધા મળે, પછી બીજે દિવસ ઓની ઘેરે કરે, ત્રીજે દિવસ ઓની ઘેરે, એમ સેવલા ભણતા. એક આનંદ હતો એમ છે. અને અત્યારે તો કાલ કીધું તો સાંજે સભામાં કીધું એમ, ટીકું પાર્સલ લેતો આવજે. હવે ટીકું પછી નૂડલ્સનું પાર્સલ લેતો આવે. હવે એને એના સંકલ્પથી બનાવ્યું, એ તો આને અસર તો કરે ને. જેવો આહાર એવો ઓડકાર. સમજ્યા? એ તો માનું દૂધ ધાવીને છોકરું મોટું થયું હોય ને ડેરીનું પીને મોટું થયું, એમ ફરક ન હોય એમ. એને માને ધાવીને મોટો થયો હોય એમાં તાકાત હોય. પણ હવે તો બોટલ જ એમ છે. એનું કારણ છે માને પાસે મામાં દૂધ રહ્યું નહીં. પાણીપુરી જે ખાય એમાં દૂધ છે નું આવે? મૂળ તકલીફ ત્યાં છે. એટલે પછી ડેરીનું, હવે ડેરીનું દૂધ હોય ફેટ કાઢેલું હોય, ધોળું પાણી. તમારે ગઢિયાને માટે ચામાં હાલે, બીજે ક્યાંય ન હાલે. તમને એમ થઈ ચા પીધી. એમાં કઈ વળે નહીં. આમ મેંદાની સરસ મજાની સેવ બનાવી હતી. એ તેમાં મન માયનું ઘી આવ્યું, મન માયનું. સમજ્યા? હવે આ છોકરાઓને ન ખબર હોય ને. અમારે કાઠિયાવાડમાં અમારા પંથકમાં રિવાજ એવો હતો, મહેમાન આવે ને ત્યાં તેથી છૂટું ચૂરમું કરવાનો રિવાજ હતો. એ પંથકમાં ચૂરમાનો રિવાજ. મહેમાન આવ્યા હોય એટલે ભાખરા કરી નાખે, ભઠ્ઠામાં શેકી નાખે. ભઠ્ઠામાં શેકાઈ જાય ને એટલે ચાળણી ઊંધી નાખી અને ચોળી નાખે. એ ચૂરમું ચોળવાની ચાળણી કહેવાય. બસ પછી એ વખતે તો આપણે હવે ડબ્બા થઈ ગયા, તેથી માટલાના ગોળ હતા, માટલા ભરતા, ડબ્બા નહોતા. ડબ્બાનો રિવાજ પછીથી આવ્યો. ડબ્બાનો રિવાજ વધીને ગણતરી કરો ને તો 35-40 વર્ષ. એ પેલા માટલાનો રિવાજ હતો. એટલે માટલાનો ગોળ હોય ને તો માટલામાં શું થાય, રસાનો ભાગ છે ને એ માટલું પી જાય એટલે ગોળ થઈ જાય એકદમ આમાં ભેખરા જેવો, ટેસ્ટી, આમ કણીદાર હોય. ગોળ કણીદાર હોય. એ ગોળને ચૂરમાને ચોળી નાખે, એકદમ મિક્સ થઈ જાય. સમજે? એ ચૂરમું પીરસાય પછી તાંબડી હોય કે તપેલી હોય, ઘી ગરમ કર્યું હોય ને એ ઘી ઉપરથી પીરસવાનું હોય. તાહળા ભરી દે, ઘણી વખત પી જાય એમ છે. એ 4 જણા બેઠા હોય જમવા, 2-3 મહેમાન હોય, એકાદા ઘરધણી હોય,
તે હોય મોટી બધી તપેલી, એક તપેલી ઘી વહી જાય એમાં. સમજ્યા? ખબર ન પડે કિલો ઘી વહી ગયું. કિલો ઘી 4 જણા વહી જાય ખબર ન પડે. વાત એમ છે. તેથી રિવાજી હતો. એ છોકરામાં તાકાત હતી એમ હોય વાતું કરી છે. આ ખેડૂ વરણના છોકરાઓ 12-13 વર્ષના થયા ને ત્યાં તો ખેતીનું કામ ઉપાડી લીધું હોય. ગમે એવું હાર્ડ કામ હોય ને એમ છે. એ કંઈક ખાતર ભરવા, ટાઈસ ભરવા ગયો હોય, કંઈક એનો પાવડો જેવો હાલતો હોય તે એને ત્રિકમ કોદાળીની જરૂર ન પડે ખોદવાની, પાવડેથી ખોદતો જાય ને ભરતો જાય. અને માકા જ બોલો, જેમ હુંડલો આમ કરે ને તો 10-15 મિનિટમાં ગાડી ભરીને હાલતો થયો હોય. ખોરાક હતા, તાકાત હતી. અને હવે ત્યાં જો ને પછી વરે નથી. આપણે એમ હમણાં હાલતા હાલતા પડી જાય. અમારે ફેનિલ જો કે એ તો તાકાત વાળો છે, એની બોડી થોડી ઓલી છે પણ તાકાત ખરી. હા કયો જરીક શરીરમાં 2 કિલો વજન વધે તો ટાંગા દુખવા માંડે હોતી. બોલો, પૂછો અમારા રાજને. આમ છે. ઓલા તો એવા તાકાત વાળા હતા. બોલો, પેલા માથે ગોદડું મૂકીને ગાડા હેઠે જઈને આખું ગાડું ઉપાડી લે. બોલો, એવા ભાભાને જ મેં જોયેલ. સમજે? ભાભાને જોયેલ, રિલેટિવ હતા. ગાડું આખું. બોલો, એ બાબાને એક ભાઈને સંતાનોમાં દીકરીઓ હતી, દીકરા નહોતા. એટલે વારસું દીકરીઓને આપેલી. તે બાજુને ગામડે દીકરી હતી ને એને વારસું દીધેલું. તો ઓલા વાવવા આવે ને ત્યાંને રીચડી ખાલું અમારા બાપ દાદાનું કોક વાવે તે વાવણી કરવા આવ્યા છે. તે બપોરે પાછા બીજી દીકરી ગામમાં જ હતી. એટલે આ લોકો એને ઘરે જમવા ગયા. બપોરે દતાળ છોડી અને જમવા ગયા. બધા જમવા ગયા તો ઓલા ભાભાને રી ચડીને ત્યાં ગાડું લઈને કાટમાં નાખી આવ્યા. બોલો, પછી તો 4 બળદ જોડીને કાઢ્યું ત્યારે નીકળું. આમ છે. હવે આ 10 કિલો વજન નથી ઉપાડી શકતા. મૂળ ખોરાક સાત્વિકતા હતી ને, મૂળ બાબત એ હતી. બધી ઇન્દ્રિયો સાત્વિક, બધી ઇન્દ્રિયો સાત્વિક. સમજે? કોઈ ઇન્દ્રિયોમાં પાપ નહીં. સ્વાભાવિક આમ જીવન જ એવા હતા બધાના. સામૂહિક જીવન એવા હતા. હા, કેમ કે મર્યાદાઓ બહુ હતી ને. મર્યાદાને કારણે બધાને જીવન પવિત્ર હતા. કદાચ દેહ કરીને નાવું ધોવું એ થોડું હળવું હતું, નાવા ધોવાનું, પણ અંતર બહુ શુદ્ધ હતા. પવિત્રતા બહુ હતી. ભાવ, લાગણી, પ્રેમ. ગામને પાદર ભાવ બેઠા હોય ને કોઈ અજાણ્યો માણસ બપોર ટાણે નીકળો તો ત્યારે પૂછે રામ રામ, તો કે રામ રામ. કયું ગામ, કઈ બાજુ, એમ પૂછે. મને લાગે કે આને લાંબે જવાનું છે અને આગેથી આવે છે. એટલે તરત એમ કહેતો હાલો બપોરા કર્યા વિના ન જવાય. એટલે બોલો,
હવે કાંઈ બીજી ઓળખાણ નથી કે બપોરા કર્યા વિના થોડું જવાય. અને વેશભૂષા પરથી ખબર પડે કે આપણા નાતીલા જ લઈ જ જાય. અને હવે તો હવ જીન્સ ને ટી શર્ટ વાળા થઈ ગયા. સમજે, જીન્સ ને ટી શર્ટ. હવે એમાં કઈ ખબર જ ન પડે. નાયતનું તો ઠીક છે, જાતિની ખબર ન પડતી, સ્ત્રી જાતિ છે કે પુરુષ જાતિ છે. આમાં રોનકની જેમ વાળ હોય તો લાંબેથી છોકરી દેખાય, ને બોયકટ કપાવેલા હોય તો છોકરી તો હાલો છોકરો દેખાય. સરસ મજાની મેંદાની સેવ બનાવી હતી. બોલો, આન ઉપરથી મન માયનું ઘી ને સાકર પીરસી હતી. એ ભગવાન શ્રી હરિ ભાવથી જેમાં બધું ભોજન જ્યારે જમી રહ્યા ત્યારે હાથ અને મુખ ધોયા, પછી મુખવાસ લીધો, સંતોને બોલાવ્યા, મંડપનો ચોક કરી અને રંગોળી પુરાવી હતી. શ્રી હરિની સાથે જેટલા સંતો હતા તેટલા બાજોટ લાવીને મૂક્યા. એ બધા સંતો આવીને તેના ઉપર બેઠા. મુખથી નારાયણ ધૂન બોલી રહ્યા. તે સમયે સુંદરજીભાઈ અને ગંગારામભાઈ કેસરયુક્ત ચંદન ભરેલું ઠામ લઈ અને આવ્યા. એ ઓલું બંધ રાખજો, બહુ અંદર નો આવે. એને કે આગળ જા. સંતોની પંક્તિ થઈ. સંતો નારાયણ ધૂન બોલી રહ્યા છે. તે સમયે સુંદરજીભાઈ અને ગંગારામભાઈ કેસરયુક્ત ચંદન ભરેલું ઠામ લઈને આવ્યા. સહજાન સ્વામી શ્રીહરિ જેમાં પછી હરખથી હિંડોળે બેઠા હતા. પ્રથમ શ્રીહરિની પૂજા કરી અને જે કેસર ચંદન લાવ્યા હતા તે ચર્ચ્યું. અપાર સુગંધથી ભરપૂર અત્તર હતું. તેનાથી આખો મંડપ છવાઈ ગયો. જો અત્તરની ફોરમ એટલી બધી છૂટી, સુગંધ થઈ ગયું. તે સમયે વિવિધ પ્રકારના અપાર ફૂલહાર એ શ્રીહરિને પહેરાવ્યા. મસ્તક ઉપર ફૂલની પાગ હેતથી બંધાવી હતી. તેમાં એ મોગરાના ફૂલ અપાર હતા અને કાંઈક ગુલાબ પણ હતા. અત્યારે મોગરાનો ગુલાબ છે, સુગંધ તો ખબર જ ન પડે, સુગંધ જ ન હોય. હજી દેશી ગુલાબ હોય ને તો હજી ક્યાંક એમાં સુગંધ આવે, બાકી અત્યારના આ ગુલાબમાં તો સુગંધ જ નહીં. ફૂલ મોટું દેખાય અને જુદા જુદા કલરના બધી રીતે. બોલો, ખોલ. તું થોડું સમજી જા ફેની ને કે તને નાઈટ બહાર મૂકી દે, નહીં આવવા દે ક્યાંય. ફૂલના તોરા મસ્તકે ધાર્યા હતા. બાજુબંધ અને એ પહોંચીઓ ફૂલની કરી હતી અને કાન ઉપર સુંદર ગુલાબના ગુચ્છ ધાર્યા હતા. અગરબત્તીનો ધૂપ કરીને થાળીમાં કપૂર લીધું. તેની અનુપમ આરતી કરી. તે વેળાએ વિવિધ પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા. તે સમયે સંતો અને હરિભક્તોએ જય જય આવું બોલી ઊંચેથી જય ઘોષ કર્યો.
પછી બે હાથ જોડી અને જય જય ધર્મકુમાર એમ બોલીને સ્તુતિ કરી. તે સમયે જ કેસરયુક્ત ચંદન લઈને સંતોના એ આખા કપાળમાં ચંદન ચેરચું મહારાજની પૂજા કરી. પછી સંતોની પૂજા કરી. સંતોની પંક્તિ બેઠી જો, હા, પાટલા ઢળાઈ ગયા, સંતો બેસી ગયા પંક્તિમાં. એ વખતે એમની પૂજા કરી. ફૂલના હાર પહેરાવ્યા, અગરબત્તીનો ધૂપ કર્યો. તે પછી શ્રીહરિ સેવ પીરસવા લાગ્યા. હરિભક્તો પૂજા કરી નીકળી ગયા ને પછી મહારાજ પીરસવા આવ્યા. અને તેમની પાછળ સાકર અને ઘી પીરસાવ્યા. જેટલા પાર્ષદો હતા અને જે ઘોડેશ્વરો હતા તે બધાને યાદ કરીને પીરસ્યું. હા, એને યાદ કરવા પડે, સમજ્યા? અમે કઈ બહાર ગયા હોય ને તો અમે પેલા યાદ કરી હાંકવા વાળાને. પેલા ફેનિલ જમી લીધું, એને જમાડી દીધું. એની ભલામણ કરવી જ પડે ક્યાંક. અને વીઆઈપી પેલા હોવ ને પેલા સભા ચાલુ હોય ત્યાં. તો પછી વર્ણિયો અને વિપ્રો જે આવ્યા હતા તેઓ પણ બધા રસોઈ બનાવી અને જમતા હતા. બસ બ્રહ્મચારીઓ બ્રાહ્મણો એ પોતે એની હાથે બનાવી હતી એને ચોકે. ગામના જે હરિભક્તો આવ્યા હતા, ભુજના સ્થાનિક જે ભક્તો હતા તે બધાને સંતોના જેમાં પછી ત્યાં જમાડ્યા. અને બીજા પણ જે મહેમાનો આવ્યા હતા કે બીજા કોઈ અભ્યાગતો આવ્યા હતા તેમને સૌને પણ જમાડ્યા. જે કોઈ પણ અન્નના ભૂખ્યા હતા એ બધાને જમાડ્યા. જેમાં વગરના કોઈ ન રહ્યા. એ આટલા બધા જેમાં તેમાં અપાર મુક્તો આવીને જમી ગયા. મુક્તો આવ્યા, સમજે? મહારાજ પીરસતા હતા ને તો મુક્તો ને એમ થયું આ લાભ ક્યાંથી? તો સાધુ રૂપે ને હરિભગત રૂપે ને પાર્ષદ રૂપે જેમ અનુકૂળ આવી એમ પંક્તિમાં ગોઠવાઈ ગયા. કઈક અભ્યાગત રૂપે કોઈને લગાર પણ ખબર પડી નહીં. એ દિવસને પાછલે પોરે શ્રીહરિએ સભા કરાવી. તેની અદ્ભુત શોભા વર્ણવી શકાતી નથી. બહુનામી સુખદાયક સહજાન સ્વામી શ્રીહરિ આવીને હિંડોળા ઉપર બેઠા. આગળ ચો તરફ સંતોની અને હરિભક્તોની મોટી સભા ભરાણી. સૌ શ્રીહરિની મૂર્તિમાં મનને ધારી રહ્યા હતા. આપણને સમજાવે છે જ્યારે કથામાં બેઠા હોઈએ ત્યારે ભગવાનની મૂર્તિને ધારવી. આ ભગવાનની મૂર્તિને ધારીને કથા સાંભળવી. પણ વૃત્તિને ભગવાનની મૂર્તિ વિના બીજે આડી હવળી જવા દેવી નહીં. કોઈક આવે ને જાય ને ખખડાટ ભબડાટ બીજું થતું હોય પણ વૃત્તિ બહુ કંઈ આગી પાછી ન જવા દેવી. વૃત્તિ એકતા રાખવી ભગવાનની મૂર્તિમાં. અને ભુજવાસી ભક્તોને તો એક જ વાત હતી, મહારાજ મૂર્તિમાં સામે જ હતા. એટલે એમને બહુ કઠણ નહોતું. આપણે થોડું કઠણ પડે. અત્યારે આપણે ધારવું પડે. એને કંઈ ધારવું પડે એમ નહોતું. એ સંતો જાંજ અને મૃદંગ વગાડતા હતા અને અનુપમ હોરીના પદ ગાતા હતા. સત્સંગમાં સૌ પ્રથમ સર્વોત્તમ કીર્તનોની રચના મુક્તાન સ્વામી કરવા લાગ્યા. તે પછી બ્રહ્માંડ સ્વામીએ પણ સારા પુનિત પદોની રચના કરી. તે પછી નિષ્કુલાન સ્વામી પણ એ હેતથી પદ રચવા લાગ્યા. તેમના હૃદયમાં વૈરાગ્ય વ્યાપેલો રહેતો, તેથી તેમને એક પણ વાજિંત્ર વગાડતા આવડતું નહીં.
એમ છે. કેમ કે સંગીત છે ને રજોગુણ પ્રધાન છે. હા. અને સ્વામીને વૈરાગ્ય પ્રધાન હતો. અને એમના પદ જુઓ ને, એમાં વૈરાગ્ય જ નેતરતો હોય એમ સ્વાભાવિક છે. એનું અંગ જે હતું તો છતાંય કોઈ કોઈ જગ્યાએ લીલાના કીર્તનો છે, ભગવાનના ચરિત્રોના કીર્તનો બનાવ્યા છે. નિષ્કુળાન સ્વામીને વાજિંત્ર વગાડતા આવડતું નહીં. કેમ એમાં રુચિ જ ન થયું, એટલે એ હાથમાં લીધું જ ન હોય ને, શીખવાનો સંકલ્પ જ ન થયો હોય શીખવાનો. તો પછી તેમણે જિંદગીભર વૈરાગ્ય અને સદાચારમય ધર્મને તાજો ને તાજો જ રાખ્યો. એમ કાળે કરીને મોડું પીડ્યું એમ નહીં. ભક્તિ, જ્ઞાન અને વિષયો તરફ ઉદાસીનતા હોય એવું તેમનું અંગ સદા દેખાતું હતું. છતાંય અંતરથી ભક્તિ હતી હો પાછી, આમ ઉપરથી બહુ દેખાતું નહોતું. પણ ભગવાનને વિશે પ્રેમ હતો તો ભગવાનને અર્થે કર્યા વિના રહેવાય કેમ? ગમે ત્યારે ઉત્સવ સમયે કાંઈ હોય તો મંડપ તો એમને જ કરવાના. મહારાજ માટેની જે બેઠકો કરવી કે હિંડોળા બાંધવા, બધું એ મહારાજ કોઈ સ્ટેજ બનાવવાના હોય એ નિષ્કુળાન સ્વામી જ કરવાના. એટલે ભક્તિભાવ પણ હતો. અને ધોલેરામાં કમાઈને હજી દર્શન આપે છે. ભક્તિભાવ છે ત્યારે બની છે. ભાવ વિના, શ્રદ્ધા વિના કેમ થાય? જ્ઞાન પણ હતું. ભગવાનને જેમ જાણ્યા જોઈએ એમ જાણ્યા હતા. એમને કેમ લખાય? એટલે પણ અહીં બાબત એ છે કે એનું પ્રધાનપણું વૈરાગ્યનું હતું એમ. એનો અર્થ એવો કે ભાઈ એમાં ધર્મ જ્ઞાન કે ભક્તિ નહોતી એમ નહીં, એ હતા જ. સ્નેહ ગીતાએ લખી છે ને. હા બસ. બીજા વિષયો તરફ ઉદાસીનતા હોય એવું તેમનું અંગ સદા દેખાતું હતું. એ જેના જીવમાં જેવું અંગ બળવાન હોય તે તેમના રચેલા ગ્રંથ વગેરેમાં એ દર્પણની જેમ દેખાય છે. જેનું જેવું અંગ હોય એ તરત દેખાય આવે, એના પદો ઉપરથી દેખાય. સમજ્યા? અનેક જીવોનો ઉદ્ધાર કરવા જે અવતાર થયા છે અને જે સત્પુરુષ થયા છે તે તેમના ગ્રંથો ઉપરથી દેખાઈ આવે છે. મહારાજે કીધું કે પૂર્વેથી જે આચાર્યો તેને જીવોના કલ્યાણ અર્થે પ્રસંગે કરીને ગ્રંથો કર્યા છે, પણ અંતે પોતાની રુચિ ઉપર ગયા છે. કહેતા એની રુચિ એમાંથી જણાઈ આવે. એની બધાની જે નિષ્ઠાઓ છે એ નિષ્ઠાઓ બધાને અલગ અલગ દેખાઈ આવે છે. એમ અને નિષ્ઠાના આધારે એના મત અલગ અલગ થયા એમની સમજણ પ્રમાણે. કોઈનો મત દ્વૈત થયો, કોઈનો મત અદ્વૈત થયો.
તો કોઈને વળી એમ થયું આ બેમાંથી કંઈક વિશેષ છે, તો એ વિશિષ્ટાદ્વૈત થયો. શુદ્ધાદ્વૈત ને દ્વૈતાદ્વૈત ને બધા એના મત અલગ અલગ. સંધ્યા સમય થયો ત્યાં સુધી સંતો શ્રી હરિને આગળ ઉત્સવ કરતા રહ્યા. બધે આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું. અને જ્યારે સંધ્યા સમય થયો ત્યારે 10-12 મશાલો થઈ. ત્યારે જય જય શબ્દનો ઉચ્ચાર કરી સંતો આરતી બોલવા લાગ્યા. આરતી બોલી રહ્યા પછી નારાયણ ધૂન કરવા લાગ્યા. હાથથી તાળીઓ પાડતા હતા. તેનો ધ્વનિ વન અને આકાશમાં ગરજી રહ્યો હતો. તે ધૂન સમાપ્ત કર્યા પછી શ્રીહરિ ફરીને એ ધૂનના રસમાં અતિ લીન થઈને ધૂન કરવા લાગ્યા. લો, મારે પછી ધૂન ઉપાડી. સંતોએ ધૂન પૂરી કરી, મહારાજે ઉપાડી. બોલો, તે ધૂન સમગ્ર ધામોમાં વ્યાપ્ત થઈ ગઈ. જેટલા ભગવાનના ધામ છે એ તેમાં બધે આ સભા દેખાતી. આ ઝૂમ સિસ્ટમ ત્યારથી આવ્યું છે, આપણે અત્યારે આવ્યું એમ લાગે છે. હે તો પછી જુઓ તો ખરા, મહારાજ અહીંયા ધૂન બોલે, બધા ધામમાં દેખાય. આ સભા આખી દેખાય ત્યાં. બોલો, આખો વિડીયો ચાલુ થઈ ગયો. તે ધામના ધામીન તે ધામના મુક્તો ન્યા બેઠા બધું ભાળે. તેથી બધું યોગથી થતું હતું. અને અત્યારે બધું ઇલેક્ટ્રોનિક્સથી થાય, યંત્રથી થાય. જેટલા ભગવાનના ધામ છે તેમાં બધે જ આ સભા દેખાતી. બાઈ ભાઈ કોઈ પણ ભક્તજનને સમાધિ થતી હતી અને તેઓ જે સમાધિ કરી જે ધામમાં જાતા ત્યારે શ્રી હરિએ અહીંયા જે સભા કરી હતી તે સભા તેમને ત્યાં દેખાતી હતી. આનું પ્રમાણ કે ત્યાં સભાઓ દેખાતી તેનું પ્રમાણ શું? તો અહીંથી ત્યાં જતા હતા ને સમાધિમાં, એ ત્યાં જોતા અને અહીંયા આવીને પછી વાતો કરતા. આ સભા તો ત્યાં દેખાય છે, એ બધાને પણ દર્શન થાય છે. એ સમાધિમાં હરિભક્ત જે ધામમાં જતા હતા ત્યાં શ્રીહરિ સિવાય અન્ય અવતારના દર્શન થતા ન હતા. મોટા મોટા જે દેવતાઓના સ્થાન તે દેહની અંદર હોય કે બહાર હોય. સમાધિ કરીને એ હરિભક્ત ત્યાં જતા હતા ત્યારે ત્યાં શ્રીહરિની મરજી વિના પોતાના સ્વરૂપના દર્શન થતા નહીં. જો શ્રીહરિની મરજી હોય તો તે આશ્ચર્યકારી વાતને તે જ રીતે દેખતા. એમ છે, સમાધિ કરીને જ્યારે ત્યાં જાય ત્યારે ભગવાનની ઈચ્છાથી દેખાય. ભગવાનની ઈચ્છા ન હોય તો કાંઈ બીજું દેખાય નહીં. એ તો અક્ષરધામમાં એમ જ છે. અક્ષરધામમાં જે કંઈ મુક્તો છે, હવે અહીંથી આપણે માનો કે ધામમાં જઈને પછી મનમાં મને એમ સંકલ્પ થયો અમારા આદિગુરુ ગુણાતીતાન સ્વામીના દર્શન કરવા છે, તો મહારાજની ઈચ્છા હોય તો દર્શન થાય. મહારાજની ઈચ્છાથી મહારાજ પછી દર્શન કરાવે કે આ ગોપાળાન સ્વામીના, ગુણાતીતાન સ્વામીના, મુક્તાન સ્વામીના, બ્રહ્માંડ સ્વામી, નિષ્કુલાન વગેરે, કે પાર્ષદો, બ્રહ્મચારીઓ, કંઈ પણ, અથવા તમારા પૂર્વજો પૂર્વે મહારાજને મળેલા તમારા પૂર્વજો એ ધામમાં ગયા હોય તો તમારે એમના દર્શન કરવા હોય તો ત્યાં જ થાય. આપણી મેળે દર્શન કરવા જ નથી થતા. મુક્ત સંકલ્પ કરે મારે દર્શન કરવા તો એમ ન થાય.
મહારાજ દર્શન કરાવે તો થાય. બાકી ત્યાં તો બધા મુક્તો મહારાજને આકારે આકાર છે, એમાં કંઈ નોખા પણ નથી. ત્યાં બાય કે ભાઈ એવું પણ નથી, અક્ષરધામમાં એ ભાવ નથી. ત્યાં તો કેવળ ને કેવળ મુક્ત છે. એ સિવાયના બીજા ધામ છે એમાં બાય પણ મુક્ત છે, પુરુષ પણ મુક્ત છે અને સ્ત્રી પણ મુક્ત છે. ત્યારે અક્ષરધામમાં એવો ભાવ નથી, સ્ત્રી કે પુરુષ એવો ભાવ ત્યાં નથી. કોઈ હરિભક્તના હેતવાળા સંબંધીનું મૃત્યુ થયા પછી જો તેની દુર્ગતિ થઈ હોય અને તે હરિભક્ત તેને જો દુર્ગતિથી છોડાવવા હાથ જોડી શ્રી હરિને કહે, મહારાજ એ મારો સંબંધી આજ મને દેખાયો, અરે રે રે, એ તે વિમુખની ગતિ કેવી થઈ, મને તો તેનાથી ઘણો જ સંતાપ થાય છે. ત્યારે શ્રી હરિ કહેતા, જો આપણો સંબંધી હોય તો તે આપણને તજીને એ જાવો જોઈએ નહીં. બરાબર ને? આપણો હગો જ મૂકીને વયો ગામ જાય છે. જે આપણને તજીને જતા રહે છે તેને સંબંધી જાણવા નહીં. એ છોકરો કઈ સમજાય છે? કે નહીં? આમાં સંબંધી કોને સમજવા? અને જો સંબંધીનો હક પણ રાખવા જઈએ તો આખું બ્રહ્માંડ હગાવશે. આખું બ્રહ્માંડ હગાથી ભર્યું છે. કોને હગા નથી કર્યા કયો? આ કઈ પહેલી જ વખત હગા કર્યા? અભિમાન્યુનું મૃત્યુ થયું ને તો અર્જુન બહુ રડવા માંડ્યા, સમજે, અને બહુ સંતાપ બહુ રડવા માંડ્યા, બધી રીતે શોક કરવા માંડ્યા અતિશય. શ્રી કૃષ્ણ ભગવાન ઘણું સમજાવે બધી રીતે, પણ તું શોક મૂકે નહીં. તો પછી શ્રી કૃષ્ણ ભગવાનને તો યોગ કરાવ્યો. તે અભિમાન્યુ કઈ એ દેહ મૂકીને પોપટના દેહમાં ગયેલો. પછી એનો યોગ કરાવ્યો કે લે આ તારો દીકરો. પછી મૂળ સ્વરૂપે એનો યોગ કર્યો. તો વલોપાત કરવા માંડ્યો, અરે મારો દીકરો, બધી રીતે. ત્યારે ઓલો બોલ્યો એ કે મેં તારે ઘરે એક વખત જન્મ લીધો, હું તારો દીકરો? તું મારે ઘરે 7 વખત જન્મ લીધો, મેં તને દીકરો ન માન્યો? તે મારે ત્યાં 7 વખત જન્મ લીધો તો મેં તેને કોઈ દીકરો ન માન્યો, અને હું તારે ઘરે એક વખત આવ્યો તો દીકરો થઈ ગયો? કોણ કોનો દીકરો, કોણ કોનો બાપ? પછી એને સમજાણું, શોક મૂક્યો. સમજ્યા? શોક મૂક્યો. આમ છે. સ્વામી મહારાજ કે જો આપણના સંબંધી જોઈએ તો આપણે તેજીને જવા ન જોઈએ. દેહ મૂકીને કે દેહ સતા તજી દેશે તો ક્યાં ઉભા રહેશે? અત્યારે તો બીજું કાંઈ નહીં. હવે તો જુવાન છોકરા છોકરીઓનું મન એકબીજા માની જાય તો ભૈયા જાય છે ને. બહાર વહી જાય, પરદેશ વયા જાય, તમારી જરૂર નથી, ના પાડી દેશે. તમે એમ કહો કે અમારે સાઇન કરી દે, સ્ટેમ્પ પેપર તરત કરી દે, મારે તમારે કઈ સંબંધ નહીં, મારે તમારું કઈ જોતું નથી, આપણે બે સંબંધ પૂરા. દેહ છતાં જ તજી દે છે. દેહ મૂકીને તો જાય જ છે, પણ દેહ છતાં જ તજી દે છે. એ ક્યાં પતિ પત્નીઓ નથી એકબીજાને તજી દેતા?
ને પેલા એગ્રીથી આવે ને એકબીજા બધી રીતે. બોલો, આમ રજિસ્ટર મેરેજ થયેલા હોય, સાક્ષીએ સહિત, અને સાક્ષીની સાઈનો સહિત હોય બધું. પાછા સાક્ષી ઊભા કરી લે, પેલા જોડાવાના પછી છૂટા થવાના. તો પછી એમ કોઈ હરિભગત હોય ને એના હેતવાળા હોય, સમજે કંઈક હેત રહી જતું હોય અને એનું દેહ મૂક્યો, પણ હવે જે હેતવાળા હતા ને એને કોઈને સત્સંગ નહોતું ને દેહ મૂકીને દુર્ગતિને પામ્યો, દુર્ગતિને પામ્યા પછી આ દેખાણો હોય આને ક્યાંક હરિભગતને દેખાય એટલા માટે કે ઓલ દુર્ગતિના પામ્યા પછી દુઃખ એટલું બધું હોય ને એને એમ થયું અરે રે આને મને ઘણો સમજાવ્યો હતો પણ હું સમજ્યો ને, નિયમ પાળ્યા નહીં અને મારી આ દિશા થઈ. ભૂત પ્રેતાદિકની યોનિને પામ્યા હોય પછી તો હવે છુટકારા સારું ત્યાંને દેખાય, સમજ્યા? ઓલો ધૂંધુકારી નતો ગોકર્ણને દેખાતો, ભાગવતજીની કથામાં જોજો, સમજ્યા? પછી એને દેખાય કયો આમ, એટલે એને એમ થાય કે હવે આ કંઈક મારા ઉપર દયા કરે તો હું આમાંથી કંઈક છૂટું, કાંઈક એની પાસે વ્રત તપ ને પૂન છે, કંઈક મને પૂન આપે ને આમાંથી છૂટું તો, એટલે દેખાય. અને દેખાય એટલે આને વળી એના પ્રત્યે થોડો ભાવ થાય, સંબંધી હોય ને એટલે એને એમ થાય અરે રે આ બિચારો ક્યાં અધોગતિને પામ્યો. એટલે એનું અંતરનું દુઃખ થાય, દુઃખ થાય એટલે શ્રી હરિ પાસે આવીને કેમ મારે કાંઈક દયા કરો, મારા સંબંધી એમ. સંબંધમાં પછી બાપ થતું હોય તો ભલે, દીકરો થતો હોય તો ભલે, ભાઈ થતો હોય તો ભલે, કે હારો થતો હોય, જમાઈ થતો હોય કે પિતરાય કજીને કાંઈ પણ હોય. મહારાજ એને કે ભાઈ જો આપણો સંબંધી હોય તો તે આપણને તજીને જવો ના જોઈએ, અને જે આપણને તજીને જતા રહે છે તેને સંબંધી જાણવા નહીં. વાતે સાચી ને, કારણ પછી આપણે એને કંઈ મેળપ. ખરેખર જો આપણો સંબંધી જ હોય તો છૂટવો ન પડે, પડે એમ. દેહ કરીને હેત અને દેહને મૂક્યા પછી પણ ભગવાનના ધામમાં ભેગા જ રહેવાના ને એમ. આ લોકમાં તો હરિભક્તપણાનું હેત છે જ, સ્નેહ છે જ, પણ દેહને મૂકીને પણ ધામમાં સાથે જ. અને ઓલા તો દેહ કરીને ભેગા છે, દેહ મૂક્યા પછી છૂટા, પછી ભેગા થવાના જ નથી. કંઈક ઓલાની દુર્ગતિ થઈ હોય, આની સદગતિ છે, હવે ક્યાં ભેગા થવાના? એક સ્વર્ગમાં ગયો ને એક નરકમાં ગયો, એ ક્યાં ભેગા થવાના? તો પછી તો સંબંધ ક્યાં રહ્યો? એમ. તો પછી ભગવાનથી વિમુખ હોય એને હગા કેવી રીતે માનવા? એને ઠીક છે, કદાચ તમારે લોક વ્યવહારે કંઈ બાબત આવતી હતું, પણ અંતરથી એને પોતાના માની છે તો એ અણસમજણ છે. એને પોતાના માન્યા એ અણસમજણ. અને જો એમાં હેત રહી ગયું તો આપણી ગતિમાં ફેર પડે કે એ જ્યાં ગયો ત્યાં જાય. હેત એમાં હોય તેમ જ થાય ને એમ. એ દેહના જે સંબંધી છે તે ખરા સંબંધી નથી. આમ થયું એટલે સમજાય છે? એ તમને ન સમજાય. આ લોકોને પૂછો, એને હવે સમજાણું પણ કરે શું? ઘણું સમજાય પણ કરવું શું? એટલે હવે પછી એમ સમજે કે ભાઈ જેમ થયું તેમ પૂરું કર્યા વિના છૂટકો છે, અને હવે પૂરું ન કરે કરે શું? અમારે કોઈ છોકરો વાત કરતો હતો, એને કોઈ સંબંધીની આમ સંબંધમાં એને કંઈક કાકા થતા છે, જે રીતે થતા હોય તે રીતે.
કયો પોતાની તે લગ્ન કર્યા, હવે એમ જ કરે છે બધા. આજે ભણેલા હોય ને પગાર ધોરણ ઠીક હોય એટલે પોતાની રીતે કરી લે. સામે વાળું પાત્ર બહુ તૈયાર રહેશે, એ તૈયાર જ છે બધી, પહેલેથી સમજ્યા, પાકું જ કરી લીધું હોય. ફ્લેટ મારા નામનો, ફલાણું મારા નામનું કરવું, આ મારા નામનું કરવું, અને આ એવો બધો મોહજાળમાં આવી ગયો હોય ને, સમજ્યા, એ નક્કી થઈ ગયું જાણે આ તો આપણે જીવન સાથી જે મરીએ ત્યાં સુધી એના નામનું કે મારા નામ મળે એમાં જ રહેવું છે ને, એના નામનું કરી દીધું. રહેવા મહિના ઘર સંસાર ચાલુ થઈ ગયો, 2 સંતાનો થઈ ગયા. બોલો, એના નામ નહોતું તેનો ફ્લેટ એનો હતો, અને કે બહાર નીકળ, ફ્લેટ મારો છે, તારા બાપનું હું છે. એટલે બોલો, કાઢી મૂકો. કાઢી મૂકો પણ હવે છૂટાછેડા નથી કર્યા, ઓફિસલી ને તેને ગદરાવાનો ખર્ચો દેવો પડે છે, સમજ્યા. 2 સંતાનો ને 1 ઘરવાળી, 3નો ખર્ચો દર મહિને પૈસા મોકલી દેવાના, ને તો વોરંટ આવીને ઊભી રહે, છૂટકો જ નહીં. એમ હવે છૂટું ન થાય એટલે આને લગ્ન બીજા ન કરાય. તે એણે અનઓફિશિયલી લગ્ન કરે. તમારે કંઈક છે ને, શું છે, ફ્રેન્ડશીપ તરીકે રહે ને, લિવિંગ છે, લિવ ઇન છે. હવે એ સિસ્ટમથી રહે છે, તો એને તો અહીંયા ગદરાવાનું ને ઓલું ગદરાવાનું. વિચાર કરો, કારણ કે ઓફિશિયલી તો કરી ન શકે ઓલું છે એટલે આ અનઓફિશિયલી, મૂળ તો પતિ પત્ની જ કહેવાય, પણ કોર્ટ થ્રુ નથી જોડાણા કે સૂર્યની સાક્ષીએ નથી જોડાણા, એ બેનો મનમેળ થઈ ગયો. જૂના જમાનામાં ઓલા રાજાઓ નો રખાત રાખતા, બસ એમ. તો જ્યાં સુધી ગદરા બેસ ત્યાં સુધી આની આવક બંધ થાય તો એની દશા હું. ફ્યુચર શું? હે, એમ જ છે, પણ આ જોવાની સમજે નહીં ને, આમ જ છે. પણ હવે કંઈક થોડુંક મન માનતું થઈ જાય ને એનું કયું જ કરે, એને સાંભળે, પછી બધે સાંભળે જ નહીં. આમને નહીં જો ને, એને ભાઈબંધ દોસ્તારનું સાંભળે છે, અમારું ક્યાં સાંભળે છે? એને ભાઈબંધ દોસ્તારનું ક્યાં, તને આ ટી શર્ટ બહુ સરસ લાગે એટલે એ લે, પછી એને ન ખબર પડે કે હાલું આમ માને નહીં ગમે, બાપાને નહીં ગમે, ગુરુને નહીં ગમે, મંદિરમાં નહીં ગમે, નહીં, એ સાધુને ગમે કે ન ગમે, ભાઈબંધને ગમ્યું એટલે આપણે લેવું. અને એવું આમાં કાબર ચિત્ર ભૂતડા ચિત્ર લાવીને લઈ આવે. બોલો, ફ્રેન્ડને પૂછીને જ બધું કરવાનું. ફ્રેન્ડ સારો હોય તો કાંઈ વાંધો નહીં, સારો સત્સંગી હોય તો. આ અમારે ફેનિલ છે લ્યુબ, આ બધા ફ્રેન્ડશીપ જ છે. પણ ભદ્રેશને પૂછીને કરે તો પૂછે જ નહીં. ભદ્રેશ પૂછે કોઈ દિન? એમ પૂછે જ નહીં, ભેગા જ રહે છે, એને ન પૂછે. બહાર વાળાને બધું પૂછે, એની સલાહ લે. અથવા તો પાર્ટ ટાઈમ ક્યાંક જોબ પર જાય ત્યાં સ્ટાફ હોય ને બધું, એમની સલાહ લે, અથવા એનું જોઈ જોઈને કરે. હવે ત્યાં તો બધા નાથ મોવડા વિનાના ભેળા થયા હોય.
હા, બીજું શું હોય? એના પર કોઈનો અધિકાર ન હોય. એની માન એના બાપનો અધિકાર એના પર ન હોય, પછી બીજાનો કોનો હોય? કેવળ મનના દોર્યા દોરાતા હોય. એટલે એ તો દોરાય, એને તો યોગ નથી હારો, પણ આપણે વિચારવું જોઈએ ને કે આપણને તો આવો સત્સંગનો યોગ છે, સત્શાસ્ત્રનો યોગ છે, ભગવાનના સંતોનો યોગ છે. ઓના તે કોઈ કહેનારું નથી, એને કોઈ દી જોયું નથી, સાંભળ્યું નથી. હે? હા, એટલે એ તો એ હોય જ. અને છતાં એવાના આપણે કંઈ પનારા પડતા હોય, કોઈ નોકરી ધંધાની યોગી, તો એટલું જ કામ એની હારે એમ. આ ભણતા છોકરા હોય કે દીકરા કે દીકરીઓ, હવે એને કોલેજને અનુસરીને કદાચ એને યોગ રહેતો હોય પરસ્પર, તો એને ન છૂટકે કાંઈ કામ પડતું જ હોય, કોઈ પ્રોજેક્ટ બનાવવા કંઈ પણ બાબત, તો એ બાબતે એને કોલેજના દરવાજા પૂરતી જ હોય છે, દરવાજાની બહાર નહીં. કોલેજના પરિસરમાં ગયા ત્યાં સુધીની કાંઈ પ્રસંગ પડતો હોય ક્લાસમાં, પણ કોલેજથી બહાર નીકળ્યા પછી એનો પ્રસંગ રહેતો હોય તો બહુ ભૂંડું થાય, તો પરિણામ સારું નહીં આવે કોઈ દિવસ. પરિણામ પણ અંદર કંઈ રહેતો હોય અને એ અવશ્ય હોય તો પ્રસંગ તો પાડવો જ નહીં, પણ અવશ્ય કોઈ કારણોસર હોય તો કાંઈ, પણ એટલી વાર જ, વાત પછી પૂરું, તો કાંઈ વાંધો ના આવે. અથવા જ્યાં તમે જોબ પર જતા હોય ત્યાં સ્ટાફ છે, હવે ત્યાં પ્રસંગ તો લીધે દીધે બોલે તો રહેવાનું, તો એટલો જ, પછી નહીં. એકબીજાના ફોન નંબર એકબીજાના મોબાઈલમાં કદાચ હોય અવશ્ય કાર્ય માટે તો દોષ નથી, પણ અવશ્ય કાર્ય હોય તો જ પૂછવું કરવું હોય એકબીજાના વાતચીતમાં, પોતાનું ઓફિસ સંબંધી કંઈ કામ, એટલું જ. એ સિવાયની વાત ના હોવી જોઈએ. તો એ કાંઈ નડશે નહીં, તમારું ભવિષ્ય નહીં બગાડે, નહીં તો તમારું ભવિષ્ય બગડશે, એ નક્કી વાત છે. મહારાજ કે જે આપણને તજીને જતા રહે છે તેને સંબંધી જાણવા નહીં, દેહના જે સંબંધી છે તે ખરા સંબંધી નથી. આમ છે ફેનિલ, અને હજી નવા ઊભા કરવા જે છે અત્યાર સુધીમાં જે મળ્યા છે એ તો સંબંધી નથી એમ કે શાસ્ત્રો, અને હજી તો નવા ઊભા કરવા છે. હજી તો એક જ પક્ષ છે, પછી આખો બીજો પક્ષ આખો એક ઊભો થાય. હે એમ છે. હે હા, જી શ્રી આખી આવશે, સિરીજ આખી આવે જીની. સમજ્યા? પછી મમ્મીજી, પપ્પાજી, કાકાજી, ફઈજી, માસીજી, આખી જી આવે સિરીજ આવે ને, આખો પક્ષ ઊભો થાય. અને પછી એ તો હાલો વાલી બહુ કર્યો, પછી આ હારાય ન લાગે, આ એમ કે આ તુકારો કરી દે, સમજ્યા? હા, ને આ કે ગમે ત્યારે બોલાવે તો એ તો ગમે તેમ રીતે બોલાવે, કયો હે. અને ઓલા તો જી કહીને બોલે, કુમાર, હવે નવું કુમાર આવ્યું, સમજ્યા? હા, હવે તો આમ છે. અને એવું વાલથી બોલાવે, એમાં સાસુબા તો વાત જ મૂકી દઉં. અને ઓલું ગમે તે રીતે બોલતા પણ આને મીઠું બહુ લાગે. કેમ રીતેશ?
તો પછી એ તો વાત જ જવા દઈએ, કારણ એને મીઠાશ જ એટલી બધી હોય. હા, જો એ પીરસતા હોય ને જમે ને તો એ ગમે તે વસ્તુ બનાવી પણ એ પીરસે એમાં મીઠાશ બહુ આવે. એને એમ થાય મારા ઉપર આવડો મોટો ઉપકાર કર્યો છે, મારો કેવડો મોટો ભાર ને બોજો ઓછો કરી દીધો. રાત દિવસ ઊંઘ નહોતી આવતી. હે, એને એમ થાય અમને રાત દિવસ ઊંઘ નહોતી આવતી. કયો એવી હવે શાંતિથી ઊંઘ આવી જાય છે. પણ એને ખબર નથી કે હવે આની ઊંઘ ઉડાડી દીધી છે. મહારાજ કે હરિભક્તની અને જગતની સમજણ જુદી છે, એટલે હરિભક્ત સંબંધી સાથેનું હેત તોડી નાખે છે. આ અંતરની વાત છે. અને પછી એ બાબત તો હાવી તોડવું પડે. હરિભક્તે ભલે પોતાના સગા સંબંધી હોય પણ સમજણે કરીને તો હેત તોડવું જ પડે. કેમ કે દેહને મૂક્યા પછી એની સાથે રહેવાનું નથી. દેહને મૂકીને તો ભગવાનના ભક્તની સાથે રહેવાનું છે. કેમ કે પરલોકમાં એની સાથે રહેવું છે. એમ માટે દૈહિક વ્યવહાર જે અવશ્ય કરવો ઘડતો એ કરવો પડે લોકલા જે. એમ પણ છતાંય દૈહિક વ્યવહારમાં એની જો અવળાઈ હોય બધી રીતે ને આપણે ધર્મ મુકાવા બીજી ત્રીજી રીતે જો અવળાઈ કરતા હોય આપણા નિયમમાં, ધર્મમાં, સત્સંગની બાબતમાં, તો પછી એને યાર પૂરેપૂરો વ્યવહાર બંધ કરવો પડે. હા, અને ઘણા પૂર્વે હરિભક્તોએ એ સંબંધ મૂક્યા છે. મીરાબાઈ પતિને મૂકી દીધો છે જ ને, પોતાના પતિનો સંબંધ પૂરો કરી દીધો ને છે. આ તો પરોક્ષની વાત છે. પ્રગટમાં તો બહુ છે દાખલાઓ. પ્રહલાદે બાપનો સંબંધ પૂરો કરી દીધો ને, વિભીષણ ભાઈની સાથે સંબંધ પૂરો કરી દીધો ને, ભરતે સગી માં કૈકેયીની સાથે સંબંધ પૂરો કરી દીધો ને. દાખલા છે, તમે જુઓ. ભરતજી કૈકેયી સાથે પછી બોલ્યા નથી. કાંઈ પૂછવું હોય તો કૌશલ્યાને પૂછતા, એને વંદન કરતા, સુમિત્રાજી પાસે જતા, પણ કૈકેયી પાસે ગયા નથી. ને કે સગી માં તો એ હતી, આ બે તો સાવકી માં હતી. સગી માં એ હતી અને એના માટે રાજ માગ્યું હતું ને. પણ ભરતજીને એમ થયું કે ભગવાનથી અળગા કરી માં ન કહેવાય. ભગવાનથી વિમુખ કરે, ભગવાનનો વિયોગ કરાવે, ભગવાન ભેટાડે એ હગા કહેવાય. જો ભગવાનની ઓળખાણ કરાવે તો બાપ બાપ છે, ભગવાનની ઓળખાણ કરાવે તો માં છે, ભગવાનની ઓળખાણ કરાવે તો ભાઈ ભાઈ છે. પણ જો ભગવાનની ઓળખાણ ન કરે, ભગવાનથી અળગા કરે તો એકેય હગો નથી, એ બધાય દુશ્મન છે. તે સંબંધી જીવતો હોય ત્યાં સુધીમાં જ તેને હરિભક્ત કરવો જોઈએ. શું કે છે સાંભળ્યું? આપણા હગા સંબંધી હોય અને એને સત્સંગ ન હોય તો એને હરિભગત તો સંબંધી માનવા નહીં. અને જો એને ખરેખર સંબંધી માનતા હો તો એ જ્યાં સુધી આ પૃથ્વી પર રહ્યા છે ને ત્યાં સુધીમાં એને સત્સંગ કરાવી દેવો જોઈએ. તો હગા હાચા. કેમ કે તો દેહને મૂકીને પછી ધામમાં ભેળું રહેવાનું ને. હવે એને સત્સંગ નથી થયો તો હગા કેમ કહેવાય? કેમ કે દેહને મૂકીને તો ગતિ બેન જુદી છે, ભેગા તો રહેવાનું નથી.
તે સંબંધી જીવતો હોય ત્યાં સુધીમાં જ તેને હરિભક્ત કરવો જોઈએ. મૃત્યુ થયા પછી મનુષ્ય શરીરને ધાર્યા સિવાય એ અન્ય શરીરથી મોક્ષ થતો નથી. આમ છે 84 લાખ પ્રકારના દેહ છે, એમાં એક મનુષ્ય દેહ જેવો છે કે મનુષ્ય દેહમાં મોક્ષ થાય છે, કલ્યાણ થાય છે, કરતાં કલ્યાણનું સાધન કરી શકાય, ભગવાનની ઓળખાણ થાય, ભગવાનની ભક્તિ થઈ શકે, વ્રત તપ જપ નિયમો ભગવાનની પ્રસન્નતાના સાધન આ મનુષ્ય દેહ કરીને થાય. એ સિવાય બીજા કોઈ દેહ કરીને થતું નથી. કર્મવશ ભોગવીએ છીએ, સમજે, કર્મવશ દુઃખ ભોગવીએ છીએ, તપય થાય છે, બધું થાય છે, પણ અર્થ શું? ભગવાનની જ ઓળખાણ નથી થતી. તો એક મનુષ્ય દેહ છે એ જ એવો છે. અને એ બધી ક્યાં થઈ? કાલે સ્વામીનું જ પ્રવચનમાં કીધું, સાંજે કીધું તું. બીજા દેશોમાં બધી દેહ મળ્યો તો શું ખાય? ત્યાં ક્યાં ભગવાન મળે? ક્યાં મોક્ષનું સાધન છે? ધર્મો છે, પણ ધર્મ કહેવાય ધર્મ, પણ એમાં પાપ તો પારાવાર છે. કયો ત્યાં ક્યાં ભગવાન છે? અને છતાં અમારા છોકરાઓને અહીંથી ઉડી ઉડી ન્યા જવું, ભલે ભગવાન ન હોય તો કાંઈ નહીં, વૈભવ તો છે ને. અને વૈભવ ભોગવવા જવું છે ને, તો અહીં ક્યાં આપણને રોટલા નથી મળતા? હે, અહીં કઈ ભારતમાં ભૂખમરો છે? કયો છતાંય રાગ છે ને, મૂળ રાગ, રાગ પોષવા જવું છે. બાનું ભણવાનું, નોકરીનું, પણ મૂળ રાગ પોષવા જીબાને. ઊંડી સમજે, જીવમાં પડેલી ઊંડી ઊંડી વાસનાઓ છે ને, એ વાસનાઓ એને એ બુદ્ધિ પ્રેરે. બાકી તો જાય જ નહીં. ખરેખર હરિભક્ત હોય ને એ તો સત્સંગથી આગળ જવા માગતા જ નથી. જય સ્વામિનારાયણ. બોલો, સત્સંગથી આગળ જાય જ નહીં. આપણે પારલા જ્ઞાન સત્સંગ મંડળના સંસ્થાપક રમણ કાકા, રમણ કાકાના દીકરા ગોપાલભાઈ, હવે એ અમે નોકરી કરતા હતા. આ કયા પેપરમાં હતા? હિન્દુસ્તાનમાં હતા, ટાઈમ્સ. એમ બે ત્રણ જગ્યાએ ફેર. આમ તો છેલ્લે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા હશે લગભગ. હે, હા, એમાં સર્વિસ હતી. આ ન્યૂઝ આવે ને પેપર, સારી હતી. આમ ભાઈ કંપનીને બદલી કરી અહીંથી બેંગ્લોર, પગાર વધારો, બધી વાત સાચી. મને ફોન આવ્યો, મને કે શું કરવું? મેં કીધું હવે આપણે રોટલા ત્યાં જવું, બીજું હું. આજના જ રાજીનામું મૂકશો તો આપણી પાસે હવાર નોકરી તો નથી. મેં કીધું એક વખત સ્વીકારી લો, ભલે આપણને ટ્રાન્સફર કર્યા, જાઓ. પછી ત્યાં રહ્યા થકા, તજવીજ કરવી. ગયા ખરા ત્યાં તો મંદિર છે એટલે રહેવાની વ્યવસ્થા મંદિરમાં જ, જમવાની વ્યવસ્થા મંદિરમાં, બધી રીતે થઈ ગયું. એવું કંઈ વાંધો નહોતો, અનુકૂળ હતું. પણ છતાંય એને એમ થયું કે રોજબરોજ સત્સંગનો યોગ નહીં ને, હરિભક્તોનો યોગ નહીં ને, મંદિરમાં તો રહીએ. હવે એ તો સાંજે આવવાનું, સવારે વયું જવાનું. પણ છેવટે કાંઈ બીજી સર્વિસ નહોતી, જોબ પણ હતી નહીં. તોય રીઝન મૂકી દીધું.
સત્સંગથી વિયોગ, સત્સંગના વિયોગમાં નહીં રહેવાનું. રીઝન મૂકું તો મને પૂછ્યું, મને કે હું કરું, પણ હવે હું છે સત્સંગ વિના જેમ પાણી વિના માટલું તરફડે ને એમ તરફડાત હતો. મૂકી દો રીઝન, ભગવાન આપી રહીશ. તો એક બીજા હરિભગત છે મારે કનૈયાભાઈ કરીને, એનું મેન્યુફેક્ચરિંગ છે હાર્ડવેરનું. એને કીધું અહીંયા આવતા રહ્યો ને આપણે કારખાને. ભગવાન આપશે, ઘર તો હાલશે જ ને કે એમ કરવા મળે. આજે પણ હજી છે ફેક્ટરી કન્યાભાઈની, એવી રીતે 2 હરિભક્તોને સાથે જોડી દીધા. નીલજ મિસ્ત્રી, બોલો. લોકડાઉન હતું તો એને આ લાંબુ પડતું હતું તો એને ઘરે રહેવાનું ને જમવાનું ને એને ભેગું જવાનું ને આવવાનું. વ્યવસ્થા તો ભગવાન કરે બધી, પણ પહેલી બાબત એ છે કે આપણને પૂરેપૂરો વિશ્વાસ ભગવાનનો હોવો જોઈએ. જો આપણે ભગવાનના જ થઈને રહ્યા હોય ને તો, પણ વિશ્વાસ નથી આવતો એનું કારણ એ છે કે આપણે ભગવાનના થઈને રહ્યા નથી. એમ એ આપણું પોતાનું મન કહી દે હું ભગવાનનો નથી, કેમ ભગવાનની આજ્ઞા પળાતી ન હોય. સમજ્યા? ત્યારે આપણું અંતર ના પાડે. આપણે ઇન્દ્રિયો જે કુમાર્ગે જાતી હોય ભગવાનની આજ્ઞાઓ લોપીને, એટલે અંતર ના પાડે અને ભગવાનનો ભરોસો ના આવે તો ભગવાન કામે ક્યાંથી કરે? કેવળ મનના જ દોરા દોરાતા હોય તો મન માયાનું છે, તો માયામાં જ દોરી જાય ને. જ્યારે માયામાં દોરી જાય ત્યારે ભગવાનની આજ્ઞાઓ રહેશે નહીં, કે ભગવાનના સત્પુરુષોની મરજીમાં આપણે રહી શકશું નહીં. તો મરજીમાં ન રહી શક્યા તો આપણે નીકળી જ ગયા છીએ. એમ આપણે એમ કહી હું સત્સંગી છું, ભગવાન સ્વીકારવા જોઈએ ને. આમ થયું ફેનિલ, હે ભગવાન સ્વીકારવા જોઈએ ત્યારે સાચું. આ લોકમાં કોઈ પદાધિકારી કોઈ બહુ મોટું માણસ હોય, સીએમ કે પીએમ જેવા પદને પામ્યા હોય, અને પછી આપણે એમ કહી આપણે અમારે ને ઘર જેવા સંબંધ, એના બાપ દાદા ને અમારા બાપ દાદાને, બધી વાત સાચી. એ તને ઓળખે છે, એ ઓળખાણ આપે તો સાચું. બાકી મીડિયા દ્વારા તેને આખો મલક ઓળખે છે. અને કદાચ ક્યાંક ભેટમ ભેટ થઈ ગયા તો એકાદો ફોટો પડાવી લીધો ભેગો, તો શું થઈ ગયું? એવા તો રોજ હજારો ફોટા એના પડતો હોય, એને એકેય મોડેલ ધ્યાનમાં ન હોય. એને એકેય મોડેલ ધ્યાનમાં ન હોય, એવા તો કેટલાય ફોટાઓ લેતા હોય. એમ ફોટો ભેગો પડાવી લીધો એથી તો ઓળખવા માંડ્યા? કશું નહીં. એ ઓળખે ત્યારે સાચું. બાકી આપણે ભેગો ફોટો પડાવ્યો એટલે ફૂલાયા કરી, એથી શું થાય? એથી કામ ન થાય. એમ આપણે એમ માનીએ કે હું સત્સંગમાં છું, કે હું ભગવાનનો છું. હા, ઘણી વખત એમ કહી, હા બહુ મોટા સાધુ કોઈ નામાં કે એની પાસે ક્યાંક ગયા આવ્યા, તે બેઠા ઉઠ્યા, અથવા તો એની સભામાં મંદિરમાં, પછી નક્કી કર્યું હું એનો શિષ્ય, ઓળખાણ આપ્યા કર્યું ફલાણા સ્વામીનો શિષ્ય, ફલાણા સ્વામીનો. એ ઓળખે છે, એ માને છે તું મારો છો, અને એને કે આપણે હોપાઈને રહ્યા છીએ. હોપાઈને રહ્યા હોય તો એ પોતાનું માને ને. બાકી કન્ફ્યુઝ ઘણા બંધાવી જતા હોય.
કંઠી બંધાવી જવાથી કાંઈ ફરક નથી પડતો. એવું તું હાલ્યા કરે. એને હોપાણા હોય, એની મરજીમાં રહેતા હોય, ત્યારે એની જવાબદારી થઈ જાય એના અંતરથી કે મારો છે. પછી એના આલોક કે પરલોકના જે કાંઈ સુખ દુઃખાદી હોય, સમજ્યા, એ શિષ્યનું દુઃખ એ ગુરુને દુઃખ થાય. પણ ક્યારે? એ પોતાનું માને ત્યારે. પણ પોતાનું ક્યારે માને? એને હોપાણા હોય ત્યારે, એની મરજીમાં, એની અનુવૃત્તિમાં રહેતા હોય ત્યારે. વાત ત્યાં છે. એ વિના તો હાલ જ કરતું હોય. સમજ્યા? તે સંબંધી જીવતો હોય ત્યાં સુધીમાં તેને એ હરિભગત કરવો જોઈએ. મૃત્યુ થયા પછી મનુષ્ય શરીરને ધાર્યા સિવાય અન્ય શરીરથી મોક્ષ થતો નથી. કેટલાક સંબંધીઓ તો જમપુરીમાં માર ખાય છે, અને કેટલાક તો ભૂત પ્રેત થયા હોય છે, અને કેટલાક સર્પના દેહ શરીરને પાયમાં હોય છે. સર્પ થાય, કંઈક રહી ગયું હોય ને અહીંયા, મમત્વા, આ ખેતર મારું, આ ઘર મારું, વળી ક્યાંક થોડું ઘણું કંઈક ડાયટું હોય તો એ પછી સર્પ થઈને ત્યાં રે, હાંચવે એને. સમજ્યા? કોઈને શેઠે ચડવા ન દો, ફૂંફાડો મારીને પાછળ થાય. આમ છે. હગાવ છે, પણ શું કરવું? અને તમને ખબર જ હોય ને, એટલે તમારે બધું પિતૃ તર્પણ કરવું પડે છે ને પાછળ. નારાયણ બદલી કરો છો ને પિતૃ તર્પણ કરો છો ને કંઈક બીજા ભૂવા ધૂણાવો છો ને કંઈક કરો છો. શું કામ કરો છો? એ અસદગતિને પામેલા આવે છે ને, ક્યારેક કોઈના પૈણમાં આવે છે, આમાં તેમાં કહે છે ને, એ હગા જ હતા ને, હવે એને શું સંબંધ? જ્યાં સુધી દેહમાં હોય ત્યાં સુધીમાં એને ભગવાન કંઈક ઓળખાવ્યા હોય તો એ કામ થાત, નહીતર કાંઈ કામ ન થાય. આમ છે. કેમ કરશું પાર્થ? ભગવાન ઓળખાવવા પડશે. ધીરે ધીરે મંદિર આવતા કરવા પડશે. આમ છે. દીક્ષિત કેમ કરશું? હોકા સલે મુકાવવા પડશે. સત્સંગી કરવાથી એમને થોડું થાય, કરવા જોઈએ ને. આમાં આવ્યું મહારાજ કહે છે કે આપણે સગા સંબંધી હોય તો એને સત્સંગી કરવા જોઈએ, ભગવાનની વાતો કરીને, મહિમા સમજાવીને, ધીરે ધીરે કોઈ પણ પ્રકારે કયો. એમ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.